કાઠિયાવાડી ઢાબામાં જાવ એટલે ઢોકળીનું શાક તો હોય જ તે. તો આજે આપણે ઘરે એવું ચટાકેદાર કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ ઢોકળીનું શાક બનાવી લઈએ. તો 1 વાટકી જેટલો ચણાનો લોટ ચાળી એમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું, 1 વાટકી છાશ અને 1 વાટકી પાણી નાખી એમાં 1 ચમચી લાલ મરચું નાખી બધું ધીમા તાપે મિક્સ કરતા જઈશું. અને પછી આવું મિશ્રણ ઘટ થઈ જાય એટલે ચેક કરી લઈશું. આવી રીતના ઉખડે એટલે તેલથી ગ્રીસ કરેલી થાળીમાં બધું જ આપણે મિશ્રણ છે એને પાથરી દઈએ. વાટકાથી આવી રીતે પ્રેસ કરી દઈશું અને ઢોકળીના શેપમાં કટ કરી લઈશું. નાની મોટી તમને ગમે એવી ઢોકળી આપણે એમાં કટ કરી લઈએ. હવે એક વાસણમાં તેલ લઈ એમાં રાઈ, જીરું, હિંગ, હળદર, આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું. કાશ્મીરી લાલ મરચું, સાદું લાલ મરચું, ધાણા જીરું, 1 ચમચી ચણાનો લોટ નાખી 1 વાટકી પાણી અને 1 વાટકી છાશ નાખી બધું પાણી ઉકળે એટલે ઢોકળીને એમાં નાખી દઈશું. 5 મિનિટ ધીમા તાપે ચેડવી લઈશું અને પછી ઉપરથી લીલા ધાણા નાખી ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ એન્જોય કરીશું.